તાપી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો ડિજિટલ પ્રારંભ થયો છે, ત્યારે કલેક્ટર દેવ ચૌધરીએ સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યું હતું। દેશના ભવિષ્ય અને સર્વાંગી વિકાસની યોજનાઓના ઘડતર માટે અત્યંત મહત્વપૂર્ણ એવી વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો તાપી જિલ્લામાં સત્તાવાર રીતે ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે। આ રાષ્ટ્રીય અભિયાનના ડિજિટલ પ્રારંભના ભાગરૂપે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ સ્વજનગણના પોર્ટલ પર ઓનલાઈન લોગિન કરીને પોતાના પરિવારની વિગતો ભરી સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યું હતું। કલેક્ટરે પોતે વિગતો નોંધીને જિલ્લાના નાગરિકો સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। કલેક્ટર દેવ ચૌધરીએ જિલ્લાના તમામ નાગરિકોની રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે આગામી 31મી મે સુધીમાં નાગરિકો સત્તાવાર પોર્ટલ પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની સાચી માહિતી ઓનલાઈન નોંધી શકે છે। નાગરિકો દ્વારા અપાતી સાચી માહિતી સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પાયાનું કામ કરશે। વહીવટીતંત્રના આગામી આયોજન અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું કે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તારીખ 1 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લામાં ઘર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ સમયગાળા દરમિયાન જ્યારે પણ ગણતરી કર્મચારીઓ ઘરની મુલાકાત લે ત્યારે તેમને પૂરતો સહકાર આપી તાપી જિલ્લાને આ રાષ્ટ્રીય કાર્યમાં મોખરે રાખવા તેમણે અનુરોધ કર્યો છે। નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારત સરકાર વસ્તી ગણતરી 2027 પ્રારંભ કર્યો છે અને આના પ્રથમ તબક્કામાં 17 તારીખથી 31 તારીખ સુધી સેલ્ફ એન્યુમરેશન ચાલે છે। આના જ ભાગરૂપે આજે મેં પોતે જે છે મારું પોતાનું સેલ્ફ એન્યુમરેશન મારો અને મારી ફેમિલીની ડિટેલ ઓનલાઈન આમાં sc.census.gov.in પોર્ટલ ઉપર નાખી છે અને બહુ ઇઝી અને સુગમ પ્રક્રિયા છે। આમાં ફક્ત મોબાઈલ ઉપર ઓટીપીથી વેરીફાઈ કરીને આપણે બધી માહિતી આમાં નાખીએ છીએ। તો હું પણ એકવાર જે છે આપ બધાને પુનઃ વિનંતી કરું છું કે આપ પણ જે છે સેલ્ફ એન્યુમરેશનની સેન્સસના આ પ્રક્રિયામાં ભાગ લો અને જે છે પોતાનું એન્યુમરેશન કરાવો અને સાથે સાથે આપ આપણા પરિવારમાં બીજા લોકો જે છે, આપણા મિત્રો છે, આપણા ગ્રુપમાં બીજા લોકો છે, આને પણ મોટિવેટ કરો કે વધારેથી વધારે સેલ્ફ એન્યુમરેશન થાય અને આ જનગણનાની જે છે પ્રક્રિયાનો જે મોટો અત્યારે ચાલી રહ્યો છે રાઉન્ડ, આમાં આપણે સહભાગી બનીએ। ધન્યવાદ।